I am in Jadeswar 1. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે છોકરાઓને દિવાળીનું વેકેશન ચાલે છે, તો છોકરાઓને લઈને આવી ગયા છીએ વસ્ત્રાલ જડેશ્વર વનમાં. ત્યાં એક સારો બગીચો છે છોકરાઓ માટે. તો ગાઈસ ચલો અંદર જઈએ. તો ગાઈસ અહીંયા પેલા એન્ટ્રી કરવી પડે છે. તો ગાઈસ બગીચાની સ્વચ્છતા માટે અંદર પ્લાસ્ટિક અલાઉડ નથી અને બહારથી નાસ્તો પણ અંદર લઈ જવા દેવામાં આવતો નથી. એ એક સારી વાત છે, એટલે ગાર્ડનની ચોખ્ખાઈ જળવાઈ રહે એના માટે. તો ગાઈસ ઘણી બધી પબ્લિક છે વેકેશનના લીધે. આ વોકિંગ એરિયા છે. બંને ટાબરિયાઓ આવી ગયા છે અમારા. ચાલો હાલો, ક્યાં જવાનું બોલો? ગાઈસ વરસાદના લીધે 2 દિવસથી થોડુંક ધીમો ધીમો વરસાદ આવે છે, એટલે થોડુંક અંદર જવાય એવું નથી. પણ આ વોકિંગ માટે બહુ સરસ. હેલો ગાઈસ, ક્યાં જવાનું હે? ચલો જતા રહો, હાલો અંદર હિંચકા ખાવા. અંદર જવાય એવું જ નહીં હોય ને. ઓલી બાજુથી જવાનું, તો આ બાજુથી ક્યાં આવ્યાની છે? ત્યાંથી નહીં જવાય એવું. કેવું કરે? આ વોકિંગ માટે છે. દર્શુ તો ગાઈસ બહુ મોટો બગીચો છે આ રહ્યો જડેશ્વર વન વસ્ત્રાલ. કયો? જડેશ્વર વન. चलो हेलो मम्मी कही जाओ तो ए लाए मेरा रुमाल ला
તો ગાઈસ જડેશ્વર વનનો અદ્ભુત નજારો છે. છોકરાઓને બહુ મજા આવે એવું છે. ટાઈમ મળે તો એક દિવસ જરૂર આવજો. અને જડેશ્વરનું એક મસ્ત નામનું બોર્ડ તમને બતાવું. આઈ એમ ઇન જડેશ્વર વન. તો ગાઈસ બહુ સારો બગીચો છે અને તમે આ બોર્ડની પાછળ જુઓ તો આ મસ્ત ફંક્શન હોય તો બેસવા માટેની જગ્યા છે. આ બેસવા માટેની જગ્યા છે. અહીંયા કોઈ ફંક્શન હોય અહીંયા બેસીને પ્રેક્ષકો જોઈ શકે તેવું. તો ગાઈસ બગીચો સાંજે 4 થી 6 વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે. એટલે 6 વાગે તો બહાર નીકળી જવું પડે તમારે અને સાંજે 4 વાગે ખુલ્લે છે. અને બધી જગ્યાએ આવા બોર્ડ મારેલા છે. આટલા વિસ્તારમાં કયા વૃક્ષો આવેલા છે, ફૂલ કેવા રંગનું છે, બધું જે વિસ્તાર હોય એવી રીતે મારેલા છે. પછી આ રીતે રેસ્ટિંગ માટે છે. આ બહુ સરસ બગીચો છે. છોકરાઓને મજા આવી જાય આખો દિવસ. અહીંયા જોઈએ તો આટલા વિસ્તારમાં શેના ઝાડ છે એ બધું લખેલું છે. હા, જો આમાં લખેલું છે કેસુડો અને ખાખરાના ઝાડ છે આટલા વિસ્તારમાં. જે આટલો વિસ્તાર રહ્યો ને એટલામાં. વેકેશનના લીધે થોડીક ભીડ વધારે છે. તો ગાઈસ આ જડેશ્વર વનનો આખો નકશો છે. નકશામાં બધી માહિતી આપેલી છે. નંબરમાં દાખલા તરીકે અહીંયા મારેલું છે. દાખલા તરીકે જો અહીંયા 10 નંબર છે એ કમળકુંડ છે. તો આમાં 10 નંબર ગોતવાનો. તો 10 નંબર ક્યાં છે? તો 10 નંબર આર્ય. તો આર્ય છે કમળકુંડ. એ રીતે આખો મેપ છે. અને ગાઈસ મારી પાસે તમે જોઈ શકો છો કે વોકિંગ માટેનો ટ્રેક બનાવેલો છે. તમને બતાવું તો અહીંથી ચાલુ કરો તો 0 મીટર, એટલે અહીંથી ચાલુ કરો. બંને સાઈડ ચાલી શકાય એવું. આ બાજુ બ્લોક છે અને આ બાજુ ખાલી માટીમાં છે.
બરાબર છે. આ બાજુથી ચાલુ કરો એટલે અહીં તમે સામે આવો એટલે કમ્પ્લીટ 1000 મીટર થાય, એટલે 1 કિલોમીટર જેવું થાય આખો રાઉન્ડ મારીએ ને તો અમે એ બાજુથી ચાલુ કરવું તો આ બાજુ પતે એટલે આ બાજુ એમને બોર્ડ મારેલું છે 1000 મીટર. એટલે સુંદર બગીચો છે, સવારે વોકિંગ માટે પણ બી સારું છે. આ એકદમ બ્લોક વગર ખાલી માટી ઉપર ચાલવા માટે, અને આ બ્લોક પાથરેલો છે. તો ગાઈસ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે પણ વસ્ત્રાલમાં રહેતા હો તો એક દિવસ વિઝિટ કરજો જડેશ્વર 1. ચલો બાય બાય ગાઈસ. દર્શુ અહીંયા